મિત્રો જય માતાજીના યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે હું તમને એવો એક ઉપાય બતાવશું તો તમારા સફેદ વાળ હોય ને એ 50 ગ્રામ ચા અને દૂધીનું તેલ તો તમારા સફેદ વાળ હંમેશા માટે કાળા બનાવી દેશે। તમારા વાળ કાળા તો બનાવી જ દેશે અને તમારા વાળ લોબા થશે અને ખરતા હશે એ પણ અટકાવી દેશે અને અમાસની રાત કાઢી હોય ને એટલા તમારા વાળ કાળા બનાવી દેશે। 50 ગ્રામ ચા ને દૂધીનું તેલ તો તમારા વાળને કઈ રીતના કાળા બનાવી દેશે ને એ તમે વિડીયો પૂરો જોવો નહીં ને તો તમને ખબર પડે નહીં, તો વિડીયો તમારે પૂરો જોવો પડશે। અમુક લોકો તો શું કરો માથામાં શોધીને અમુક જે સફેદ વાળ હોય ને એ તોડશે, પણ એક વાર તમે તોડશો ને તો 10 વાળ ઉગી જશે, તો એ બધું જે કરવાની જરૂર નથી ને। અમુક લોકો તો હેર ડાય નહીં લગાવતા ને આપણા સોફ્ટ બારી આપણે કલર લગાવીએ કાળો, એ કાળો હંમેશા માટે કાળા વાળ કરવા માટે એ કલર લગાવી દેશે, પણ આ બધી તમારે જરૂર નથી ને। હું બતાવું આ તેલ, એ તેલ તમે એક જ વખત બનાવીને લગાવી દીધું તો તમારા અમાસની રાત જેટલા તમારા વાળ કાળા બની જશે। તો આજે તમે આ વિડીયો જોઈ લીધો ને તો તમારે એવું સમજવાનું કે આજથી જ તમારા વાળ કાળા બની જાય એમ સમજી લેવાનું અને જીવનભર ફરી તમારા વાળ સફેદ આવે નહીં। તો કેમિકલવાળી ડાયો તમે અઠવાડિયે લાવીને તમે લગાવશો ને ઘણા બધા તમારા પૈસા બગડે છે, તો એ બધા પૈસા ખર્ચવાનું તમારે જરૂર નહીં પડે। હંમેશા માટે તમારે એમાંથી તમને છુટકારો મળી જશે। અમુક લોકો તો એવું વિચારે છે કે બજારમાંથી 10 કે 20 રૂપિયાની આપણે ડાય લાવીને આપણે લગાવી દઈશું તો આપણા વાળ હંમેશા માટે કાળા બની જશે, પણ આ બધી ઝંઝટ કોણ કરે એમ વિચારે છે। પણ એ 10 કે 20 રૂપિયાની તમે ડાય લાવીને તમારા માથામાં લગાવશો એના બદલે જ તમારા વાળ બધા બગડી જાય છે અને તમારી ચોપડી પણ બગડી જાય છે અને તમારા વાળ વધારે સફેદ થાય છે કાળા થવાના બદલે। તો આપણે એ બધી ઝંઝટ છોડી દો અને એ બધા રૂપિયા ખર્ચવાનું તમે છોડી દો ને ઘરની જ થોડીક જ આપણે મહેનત થાય, વધારે આપણે મહેનત થતી નથી। તો ઘરનો જ એક દેશી ઉપાય હું તમને બતાવું, તો આ તમે દેશી ઉપાય તમે કરી લેશો ને તો તમારા વાળ એકદમ લોબા થઈ જશે અને ખરતા હશે એ બંધ થઈ જશે ને સફેદ વાળ હશે એ હંમેશા માટે કાળા બની જશે। તો તેના માટે આપણે લોખંડની કઢાઈ આવી લેવાની છે, લોખંડની જ લેવાની છે, બીજી તમારે લેવાની નથી ને। લોખંડની કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી દીધી છે અને લોખંડની કઢાઈમાંથી આપણને આયરન મળે છે એટલે આપણે લોખંડની કઢાઈ લેવાની છે અને ગેસ પણ આપણે ચાલુ કરી દઈએ। તો ગેસ પણ આપણે ચાલુ કરી દીધી છે ને હવે આપણે આગળની શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને બતાવું, તો વિડીયો પૂરો તમે જોજો। તો આપણે લોખંડની કઢાઈ ગરમ થઈ ગઈ છે ને આપણે 50 ગ્રામ જેટલો ચા નાખવાનું છે। તો 50 ગ્રામ જેટલો આપણે ચા નાખ્યો છે ને આ ચાની જોડે બીજું આપણે એક વસ્તુ નાખવાનું છે, એ શું નાખવાનું છે આપણે કડી પત્તા એટલે મીઠી લીમડીના પાના નાખવાનું। તો મીઠી લીમડીના પાના તમને મળી જાય છે, તો 2 કે 3 પાકડીઓ આ રીતના આપણે નાખી દેવાના છે પાના। તો આપણે 3 પાકડીઓ આપણે નાખીએ, વધારે આપણે નાખવાના નથી, તો એ પણ ફ્રીમાં તમને મળી જાય છે અને ચા પણ આપણને ઘેર જ મળી જાય છે ને। ઓના હવે આપણે શું કરવાનું છે, ઓના આપણે આ રીતના આપણે ફેરવ કરવાનું, તો ઓના આપણે મેસ બનાવી દેવાનું છે। તો ફેરવ કરશું તો જ મેસ તો આપણા કડી લીમડાના પાના નાખ્યા છે અને ચા નાખીશું, તો ઓને આ રીતના આપણે ફેરવ જ કરવાનું છે। જો લગીર બરે ને તો લગીર નક ફેરવાની તો પાછું ચોંટી જશે, એટલે આપણે ફેરવ કરીએ એટલે આને બારી નાખીએ, મેસ બનાવી નાખીએ। તો આ રીતના તમારે ફેરવ જ કરજો, નકર ફેરવાની તો બધું પછી કઢાએ ચોંટી જશે। તો બરવા પણ મળી છે, 25-30% તો બરી ગયું છે, તો પૂરું આપણે 100% બરી જાય તો લગીર આપણે ફેરવ કરીએ છીએ। તો મિત્રો આપણે 80 થી 90% સુધી બરી ગયું છે। તો મીઠી લીમડીના પાના હજુ થોડી વાર છે બરવાની, એટલે આપણે થોડી વાર એને આ રીતના આપણે એને હલાવીએ એટલે બરી જાય ને। પછી તમને આ ડાય તમે એક જ વખત બનાવીને લગાવી દીધી ને તો તમને જીવનભરનો તમને છુટકારો મળી જશે સફેદ વાળમાંથી। તો એક વાંચી તમે આ ડાય બનાવીને લગાવી દેજો ને આપણા મીઠી લીમડીના પાના પણ આપણા બરી ગયા છે, તો આપણે ચમચીની મદદથી આ રીતના આપણે ઝીણા કરી દઈએ તો થઈ જાય, ગરમ થઈ જાય ને બરી જાય ને એટલે જો ઝીણા થઈ જાય છે ને આ રીતના આપણે ઝીણા કરી દેવાના છે। ચા પણ બરી ગઈ છે ને મીઠી લીમડીના પાના પણ બરી ગયા છે। તો મિત્રો બજારમાંથી આપણા દૂધીનું તેલ લાવ્યા છે અને તમે બજારની અંદર જશો કોઈ પણ દુકાને, કરિયાણાની દુકાને તો કટલરીની દુકાને, તો તમને દૂધીનું તેલ આસાનીથી મળી જશે અને દૂધીનું તેલ સફેદ વાળના કાળા કરવા માટે રાજા ગણાય। તો દૂધીનું તેલ તમને બજારમાંથી આસાનીથી મળી જશે ને આપણે ચા અને મીઠી લીમડીના પાના બારેલા ને એની અંદર હવે આપણે દૂધીનું તેલ નાખવાનું છે। તો દૂધીનું તેલ પણ આપણે નાખી દઈએ। તો આટલું આપણે દૂધીનું તેલ નાખ્યા અને પછી જરૂર પડશે તો પાછું ફરી આપણે નાખશું। તો આપણે દૂધીનું તેલ એની અંદર નાખી દીધી છે ને આપણે એને ઉકાળવાનું છે। બધું 3 વસ્તુ આની અંદર થઈ છે, ચા, મીઠી લીમડીના પાના અને દૂધીનું
તેલ તો એક જ થઈ જાય ને એ રીતના આપણે ઉકાળવાનું છે. તો થોડી વાર આપણે ઉકાળીએ અને પછી આગળ શું કરવાનું છે એ પણ હું વિડીયોમાં તમને બતાવું છું. તો હવે આપણા ગરમ થઈ ગયું છે ને ઓની અંદર આપણે ચા નાખેલું, મીઠી લીમડીના પાના નાખેલા ને દૂધીનું તેલ નાખેલું. તો ઓને હવે આપણે ગાળી લેવાનું છે ને ગાળીને પછી આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે ને શું કરવાનું છે એ પછી આગળ વિડીયોની અંદર હું તમને બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને કેટલા કલાક રહેવાનું છે, રહેવા દેવાનું છે ને કેટલા કલાક પછી આપણે તો આપણું ઉકળી ગયું છે ને ઓને હવે આપણે ગાળી લેવાનું છે ને પછી આપણો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ પણ હું તમને બતાવું છું. તો આ રીતના આપણે ગાળી લેવાનું છે. આટલું તેલ આપણે કાઢ્યું છે ને ગળણીની અંદર આપણે જે ચા રહી એ અને ચમચીની મદદથી આપણે દબાવવાનું છે ને બધું જ તેલ આપણે કાઢી લેવાનું છે. તો આ રીતના આપણે દબાવતા રહીશું તો બધું જે તેલ અંદર હશે એ બધું નીકળી જશે. અને તમારે પણ ગળણી આવી સ્ટીલની જ લેવાની છે, પ્લાસ્ટિકની લેવાની નથી ને. પ્લાસ્ટિકની લેશો તો એ બળી જશે. તો આપણે તેલ બધું કાઢી લીધું છે ચાની અંદરથી. આપણે સફેદ વાળ કાળા કરવાનું તેલ આપણે જોરદાર બનાવી લીધું છે ને તેલ પણ આવું બની ગયું છે ને કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવું. તમે જો વિડીયોમાં જોવો નહીં કે કઈ રીતના ઉપયોગ કરવાનો હોય તો તમને કંઈ ફાયદો થાય નહીં કે તમને ખબર પડે નહીં. આ તેલ આપણે ગાળી લીધું છે ને ગાળીને આપણે તાત્કાલિક લગાવવાનું નથી. તો આ તેલ આપણે મૂકી રાખવાનું છે 12 કલાક સુધી આપણે મૂકી રાખવાનું છે. અને 12 કલાક થઈ જાય પછી આ તેલ આપણે લગાવવાનું છે. તો આપણા વાળની એક પણ વાળ કોળો રહે ના એ રીતના લગાવવાનું છે. વાળની મૂંડી અંદર જાય એ રીતના લગાવવાનું છે અને વાળના ટોચ પર જાય ને એ રીતના આપણે તેલ લગાવવાનું છે. ને આ તેલ તમને ઓછું પડે તો તમારા પાછું નારિયેળનું તેલ આપણે ઉકળી જાય ને ગાળી લે પછી નાખવાનું છે. પછી નારિયેળનું તેલ તમારે ઓછું પડે તો જ, નકર ઓછું ના પડે તો નહીં નાખવાનું. તો એ રીતના તમારે લગાવવાનું છે ને કેટલા દાડા લગાવવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર કહું છું. આ તેલ તમારા અઠવાડિયામાં 3 વખત તમારે લગાવવાનું છે. ન લગાવ્યા પછી તમારે શું કરવાનું, તાત્કાલિક તમારા વાળ ધોવાના નથી. તમારા 2 દિવસ રહેવા દેવાનું છે. પછી ત્રીજા દિવસ તમારા ધોઈ કાઢવાના છે તમારા વાળ. ને 2 દિવસ સુધી તમે રહેવા દેશો એટલે આના જે ગુણ છે એ તમારા વાળની મૂળની અંદર ઉતરી જશે. એટલે જે તમારા સફેદ વાળ બધા હતા એ ધીરે ધીરે બધા કાળા થવા માંડે. આ તેલ તમે નાખશો ને તો 7 જ દિવસની અંદર તમારા વાળ કાળા ભમરા જેવા તમારા બનાવી દેશે. અને કાળી રાત હોય ને એવા તમારા વાળ બનાવી દેશે 7 દિવસની અંદર જ. તો આ તેલનો તમારે ખાલી 7 જ દિવસ ઉપયોગ કરવાનો છે, વધારે કરવાનો નથી. અને 7 જ દિવસની અંદર તમને રિઝલ્ટ મળી જશે. અને જે સફેદ વાળા છે એ બધા કાળા બની જશે. અને તમે બજારમાંથી કેમિકલવાળી ડાય લાવીને મારતા ને એમાંથી પણ તમને છુટકારો મળી જશે. આ તેલથી તમારા શું ફાયદો થશે તમારા વાળની અંદર, જો તમારા ખરતા વાળ હશે ને એ દૂધીનું તેલ અંદર નાખીને તાત્કાલિક તમારા ખરતા વાળ અટકી જશે. અને તમારા વાળ એટલા લંબી જશે ને, એટલા લાંબા થઈ જશે ને કે તમે પણ ચોંકી જશો. ને તમારા વાળ એકદમ સિલ્કી અને મજબૂત થઈ જશે. અને પ્રોસન પણ બધું તમારા વાળની અંદર મળી જશે. એટલે તમારા વાળ ફરી સફેદ આવે જ નહીં. ને આવશે તો પછી કાળા જ વાળ આવશે. તો તમારા બીજી કોઈ પણ કઢાઈની અંદર તમારે ગરમ કરવાનું નથી. તમારે લોડાની કઢાઈ જ આવી લેવાની છે. દરેકના ઘેર લોડાની કઢાઈ તો મળી જાય છે. તો લોડાની કઢાઈમાં તમારે ઉપયોગ કરવાનો છે. ને ફરી પછી આ ચા જે છે એ આ ચા તમારે ગરમ કરીને આપણે ગાળી લઈએ એટલે આ ફેંકી દેવાનું નથી. ના કંઈ ડબ્બા હબામાં તમારે સ્ટોર કરીને રાખવાનું છે. ફરી પછી તમારે તેલ પેલું પતી જાય એટલે ફરી બનાવવાનું થાય એટલે ઓની અંદર તમારે દૂધીનું તેલ નાખીને ફરી આપણે જે રીતના ગરમ કર્યું એ રીતના ગરમ કરી દેવાનું છે. તો ફરી પણ આપણા તેલ બની જશે. ફરી તમારે ચા અને મીઠી લીમડીના પાના ગરમ કરવા પડે નહીં. આ ચા છે આપણે ઉકાળેલી એ ચા ખાલી અઠવાડિયાની મય જ આપણે વાપરવાની છે. જો અઠવાડિયાથી વધી જાય તો એ ચા પછી આપણે વાપરવાની નથી. તો એ ચા આપણે ફેંકી દેવાની છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.